આજે આપણે રજિસ્ટરને તેની જુદી જુદી એપ્લિકેશન દ્વારા સમજશું. સર્કિટમાં ફ્લો થતો કરંટ મેઝર કરવા માટે રજિસ્ટરથી જ મેઝર થઈ શકે છે. જો રજિસ્ટર હોય તો ઓહમનો લો એપ્લાય થશે અને આપણે કરંટ મેઝર કરી શકશું. એ મીટર મલ્ટીમીટર પણ રજિસ્ટરનો ઉપયોગ કરીને જ કરંટ મેઝર કરે છે. સર્કિટમાં પાવર સપ્લાયથી જતા કરંટની વેલ્યુ 2.24 મિલી એમ્પિયર અહીંયા છે, તો આવતા કરંટની વેલ્યુ પણ 2.24 મિલી એમ્પિયર છે. જે કરંટ જાય છે એ જ કરંટ પાછો આવે છે, એટલી જ વેલ્યુનો. વોલ્ટેજનો ડ્રોપ થાય છે પણ કરંટનો ડ્રોપ કમ્પોનન્ટ પાસે નથી થતો. અહીં રાખેલી એલઈડીને સર્કિટમાં ફ્લો થતા કરંટની વેલ્યુ લિમિટ કરવા માટે આપણે રજિસ્ટર જોડીએ છીએ, અને રજિસ્ટર જોડવાથી ફક્ત એલઈડીને ઓછો કરંટ મળશે એવું નથી, પણ આખી સર્કિટમાં ફ્લો થતો કરંટની વેલ્યુ ઓછી થઈ જશે. કમ્પોનન્ટ પાસે વોલ્ટેજ ડ્રોપ થાય છે. કમ્પોનન્ટના એક ટર્મિનલ પાસે જેટલો વોલ્ટેજ હોય છે એના કરતાં બીજા ટર્મિનલ પાસે એમાં ફરક હોય છે. હા, આપણે એલઈડી માટે જરૂરી રિક્વાયર્ડ વોલ્ટેજ એ રજિસ્ટરની મદદથી વોલ્ટેજ ડ્રોપ કરીને રિક્વાયર્ડ વોલ્ટેજ એલઈડીને આપી શકીએ છીએ. અહીં 10 વોલ્ટનો સપ્લાય આપી રજિસ્ટરની મદદથી વોલ્ટેજ ડ્રોપ કરાવી જુદી જુદી વેલ્યુના વોલ્ટેજ મેળવી શકાય છે. કેપેસિટર સાથે મળીને રજિસ્ટર લો પાસ ફિલ્ટર જેવું કામ કરે છે. નીચે આપણે સ્કોપમાં જોઈએ છીએ કે અત્યારે ફ્રીક્વન્સી લો છે અને આપણને આઉટપુટ એમ્પ્લિટ્યુડ સાથે મળે છે. હવે ઇનપુટમાં ધીમે ધીમે ફ્રીક્વન્સી વધે છે, તો આપણને આઉટપુટમાં એમ્પ્લિટ્યુડ ઘટતું જાય છે, મતલબ કે આઉટપુટ નથી મળતું એવું કહી શકાય. અને આવી જ રીતે કેપેસિટર સાથે મળીને રજિસ્ટરનો ઉપયોગ હાઈ પાસ ફિલ્ટર માટે પણ થઈ શકે છે. આવી જ રીતે રજિસ્ટર ડાયોડ સાથે મળીને આઉટપુટનું એમ્પ્લિટ્યુડ લિમિટ કરી શકાય છે. અહીંયા આપણે ઇનપુટ સિગ્નલ જોઈએ તો ઇનપુટ સિગ્નલ 5 વોલ્ટનું છે, જ્યારે આઉટપુટ સિગ્નલ મિલી વોલ્ટમાં છે. રજિસ્ટર કેપેસિટર સાથે મળીને ઇનપુટ વેવફોર્મમાં પણ ચેન્જ કરી શકાય છે. નીચે સ્કોપમાં જોઈ શકાય છે કે ઇનપુટ સ્ક્વેર વેવ છે અને આઉટપુટ આપણને આવી રીતે સ્પાઇક્સ મળે છે. ટેમ્પરેચર વધવાથી કે ઘટવાથી રજિસ્ટરના રેઝિસ્ટન્સમાં ફરક પડતો હોવાથી ટેમ્પરેચર મેઝરમેન્ટમાં રજિસ્ટરનો ઉપયોગ થાય છે. રજિસ્ટર ઇલેક્ટ્રિકલ એનર્જીનું હીટ એનર્જીમાં કન્વર્ટ કરતો હોવાથી હીટિંગ એલિમેન્ટ એટલે કે સગડીમાં એમાં ઉપયોગ થાય છે. એલડીઆર રજિસ્ટર બહારથી મળતી લાઇટ મુજબ પોતાના રેઝિસ્ટન્સમાં ફેરફાર કરે છે અને આવી રીતે સેન્સર તરીકે આનો ઉપયોગ થઈ શકે છે. આમ રજિસ્ટરનો ઉપયોગ કરંટ લિમિટ કરવા, વોલ્ટેજ ડ્રોપ કરવા, જુદી જુદી વેલ્યુના વોલ્ટેજ મેળવવા, લો પાસ હાઈ પાસ ફિલ્ટર માટે, ઇનપુટ વેવફોર્મના શેપ, એમ્પ્લિટ્યુડ, ફેઝ શિફ્ટ કરવા માટે થાય છે.